હર ઘર રસોડુંમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાંભારની ખીચડી। તો તે બનાવવા માટે ઝીણું સુધારેલું ગાજર, બટેકું, ટમેટું, મરચાં, મીઠા લીમડાના પાન, અધકચડી ખાંડેલી સીંગ, શાંબો અને 1 વાટકી છાશનો ઉપયોગ કરીશું। તો તે બનાવવા માટે એક કુકરમાં આપણે 3 ચમચી તેલ નાખી તે આવી જાય ત્યારબાદ રાઈ, જીરું, હિંગ, હળદર, મીઠા લીમડાના પાન, ત્યારબાદ લીલું મરચું, ગાજર અને બટેકું નાખી અને સારી રીતે હલાવી લેશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક, તે સારી રીતે મિક્સ કરી લેશું। બધા શાકભાજી ચડી ગયા બાદ તેમાં લાલ મરચું પાવડર નાખીશું અને સારી રીતે તેને મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। અને પછી પોણી વાટકી છાશ આપણે તેમાં નાખીશું। છાશથી ખીચડીમાં સ્વાદ એકદમ ચટપટો અને મજેદાર આવે છે। તેને પણ સારી રીતે મિક્સ કરી 2 ગ્લાસ પાણી ઉમેરીશું। ધાણા જીરું નાખીશું, સિંગદાણા નાખીશું જે આપણે ક્રશ કરેલા હતા। પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। પાણી સારી રીતે ઉકળી ગયા બાદ આપણે તેમાં સાંબો નાખીશું અને તેમાં ઉફાળો આવવા દેશું। તે ઉકળી જાય ત્યારબાદ તેમાં ચપટી ખાંડ નાખીશું, તેને ઉકળવા દેશું અને ત્યારબાદ કુકરનું ઢાંકણું બંધ કરી તેને 2 વિસલ સુધી પાકવા દેશું। તો આપણા કુકરની 2 વિસલ વાગી ગઈ છે અને ખીચડી પણ એકદમ તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને બટેકાની વેફર સાથે ગાર્નિશ કરશું। તો તૈયાર છે આપણી સાંભારની ખીચડી, જેને આપણે ભગર તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે ફરાળમાં ઉપયોગમાં લઈએ છીએ।